પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દસાડા તાલુકામાં કાળઝાળ ઉનાળામાં વાહન ચાલકો પરેશાન। ભારત પેટ્રોલિયમ અને નાયરામાં પેટ્રોલ ડીઝલ ન મળતા ખેડૂતો અને અગરિયાઓને પડી મુશ્કેલી। ઘણા પેટ્રોલ પંપ પર મોટા ગજાના નેતા અને આગેવાનો દ્વારા ભલામણ કરવામાં આવતી હોય એવી રાડબૂમ બેરેલો ભરી કાળાબજાર કરતા હોય એવું પણ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું। અમુક પેટ્રોલ પંપના માલિકો દ્વારા બરોબર ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ડીઝલ પેટ્રોલ જતા હોય એવી પણ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું। પેટ્રોલ પંપ ડીઝલ માટે લાઈનો લગાવી વાહન ચાલકો જોઈ રહ્યા છે ડીઝલની રાહ। છેલ્લા 15 દિવસ થયા ડીઝલની અછતને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન। વાહન ચાલકોની પેટ્રોલ પંપ ઉપર 1 કિલોમીટર જેટલી લાંબી લાઈનો। ડીઝલ મળતું ન હોય વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા। 5-5 કલાક ડીઝલની જોવી પડી રહી છે રાહ। સરકાર દ્વારા તાત્કાલિક ડીઝલનો જથ્થો પર્યાપ્ત માત્રામાં પૂરો કરવા વાહન ચાલકોની માંગ। રિપોર્ટર મિનહાજ મલિક, સુરેન્દ્રનગર, દસાડા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।